આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 100% મતદાનના સંકલ્પ સાથે મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગરમાં બાઇક રેલી યોજાઈ હતી. ગાંધીનગરના રામકથા મેદાન ઉપરથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે વિવિધ માર્ગો ઉપર ફરીને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન અંગેના અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખાસ કરીને યુવાનો મતદાન પર્વમાં ભાગ લે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે ગઈકાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ આઈપીએલની મેચ જોવા આવેલા પ્રેક્ષકો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે સ્ટેન્ડી, વિવિધ પોસ્ટર્સ અને બેનર મૂકવામાં આવ્યા હતા. મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ અનોખો પ્રયાસ હતો, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વધુમાં સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર પણ મતદાન જાગૃતિ અંગેનો મેસેજ અપાયો હતો. સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવાનોથી લઈ તમામ લોકોએ ઉત્સાહભેર સ્ટેન્ડી, પોસ્ટર્સ અને બેનર સાથે ફોટો પડાવી અચૂક મતદાન કરીશુંનો જુસ્સો દર્શાવ્યો હતો. મહેસાણા જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિમાં ખેડૂતો પણ જોડાયા હતા. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લાના હરદેશન ગામ ખાતે પશુપાલકો અને ખેડૂત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, તો ઊંઝાની જીએલ પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓમાં બૂથ અવેરનેસના કાર્યક્રમ યોજાયા હતા. વડનગરની આંગણવાડીઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. આંગણવાડીના બાળકોને ચિત્ર, રંગોળી તેમજ વિવિધ રમતો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાન અંગેની સમજણ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પણ સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો હાથ ધરી વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો સૌને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજકોટની પાર્થ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને અનોખી રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓ જ બીએલઓ, આરઓ, પોલિંગ ઓફિસર, ઉમેદવાર અને મતદાતા બન્યા હતા. સમગ્ર મોક ચૂંટણી પ્રક્રિયામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. ભાવનગર રેલવે ડિવિઝનમાં નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રેલવેની આવક 1268 કરોડથી વધુ થઈ છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભાવનગર રેલવે ડિવિઝનમાં માલવાહક વાહન વ્યવહાર, પેસેન્જર પરિવહન સેવા અને અન્ય કોચિંગ આવક સહિત રેલવેની આવકમાં વધારો થયો છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 10.30% વધુ છે. ભાવનગર મંડળે નાણાકીય વર્ષ 2023-24માં તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાજ્યના તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. આજે રાજ્યનું મહત્તમ તાપમાન અમરેલીમાં 38.6 ડિગ્રી, જામનગરમાં 38.1, સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે રાજ્યભરમાં તાપમાનમાં 3.6 ડિગ્રીનો સામાન્ય તફાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત રહેવાનું જણાવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા એનટીપીસી સિટી ઓપન તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસારના જણાવ્યા મુજબ મોટી દમણ પરિયારી ક્રિકેટ મેદાનમાં આયોજિત આ પ્રતિયોગિતામાં દમણ, દીવ, દાદરાનગર હવેલી, ગુજરાત અને તામિલનાડુના 65થી વધુ તીરંદાજોએ ભાગ લીધો હતો. તેમાં કોચ દ્વારા તીરંદાજી વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા કક્ષાએ યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનના ત્રિદિવસીય કાર્યક્રમની લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વિવિધ શારીરિક ક્ષમતાની ચકાસણી કરી તેમની રાજ્યકક્ષા માટે પસંદગી કરાશે. બાલાસિનોર, વીરપુર, ખાનપુર, સંતરામપુર, કડાણા અને લુણાવાડા એમ 6 તાલુકાઓમાં પ્રાથમિક પસંદગી થયેલ ખેલાડીઓની શારીરિક ક્ષમતાની વિવિધ રીતે ચકાસણી થશે. મહીસાગર જિલ્લાના કુલ 2180 બાળકોના જિલ્લા કક્ષાના ટેસ્ટ લેવામાં આવશે અને ઉત્તીર્ણ થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની કસોટી માટે પસંદગી પામશે. પંચમહાલના હલોલમાં આવેલ રામદેવજી મહારાજનો 12મો પાટોત્સવ મારવાડી સમાજ દ્વારા યોજાયો હતો.
પાટોત્સવને અનુલક્ષીને હવન બાદ મહાઆરતી યોજાઈ હતી અને હાલોલ નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati ઉપર વાંચી શકશો.